જ્યારે આપણે સ્લીવ કટિંગ કરતા હોઈએ એમાં આ રીતે બોર્ડર પાઇપિંગ નહીં આવતી હોય ત્યારે એમાં આપણે અસ્તર કઈ રીતે એટેચ કરવું તે શીખીશું. હવે આ રીતે બંને પાર્ટ કટિંગ કરી દેવાના અને આ રીતે સામસામે મૂકી દેવાની. આ રીતે નિશાન કરી દેવાનું આપણે કે જે આગળનો ભાગ છે ત્યાં ચેક્સનું નિશાન કરી દેવાનું, એટલે આપણને રાઈટ ખબર પડે કે ત્યાં બે નિશાન છે એ આગળના ભાગમાં છે. હવે આ રીતે સ્લીવ સામસામે મૂકવાની અને એ પણ ઊંધી મૂકવાની છે અને એના ઉપર આ રીતે જે સ્લીવનું અસ્તર કટ કર્યું છે આપણે એ મૂકી દેવાનું. આ રીતે નિશાન કરવાથી આપણને ખબર પડશે કે આપણે રાઈટ બંને ભાગ છે. હવે આ રીતે સીધા ઉપર આ રીતે અસ્તર આ રીતે મૂકીને આપણે કઈ રીતે પલટાવવું એ કરવાનું જોઈશું. તો આ રીતે રાખ્યા પછી આવી રીતે સ્લીવને આ રીતે ઉલટાવી દેવાની છે આ રીતે, અને આ જે પાઇપિંગ મૂકી છે એના ઉપર જ આ રીતે રાખવાની. એકવાર ફરીથી જુઓ, આ રીતે સીધું આપણે મૂક્યું છે અને આ રીતે પલટાવી દેવાની, અને જે પાઇપિંગ છે એના ઉપર આ રીતે રાખી અને જેટલું આપણે સિલાઈ માર્જિન રાખી હોય એટલી જ આપણે એ રીતે સિલાઈ કરી દેવાની. તો આપણે પહેલાં સિલાઈ કરીએ. આવી રીતે એક સરખી પટ્ટી મૂકી દેવાની આવી રીતે, અને પાઇપિંગ જે રીતે પાઇપિંગનો ટચ થઈને એક તો સિંગલ ફૂટ જ લેવાનું આમાં, અને પાઇપિંગને ટચ થઈને જ આપણે એની એકદમ નજીકથી આપણે સિલાઈ કરવાની. આ રીતે સિલાઈ થઈ જાય એટલે પાછું આ રીતે સિલાઈ થઈ ગયા પછી આ રીતે કરી દેવાની. હવે અહીંયા આપણે એક સિલાઈ બીજી કરી દેવાની છે. આવી રીતે તમે આ રીતે પણ સિલાઈ કરી શકો છો, અને આ રીતે પલટાઈ અને એક પાઇપિંગને ટચ થઈને પણ એક આખી એક બીજી સિલાઈ આપણે કરી શકીએ છીએ. બંને બાજુમાંથી ગમે તે બાજુ આ રીતે સિલાઈ કરી શકાય છે. તો આ રીતે આપણે પાઇપિંગ જ્યારે પણ બોર્ડર સ્લીવની બોર્ડરમાં આ રીતે પાઇપિંગ આવતી હોય ત્યારે આ રીતે આપણે અસ્તરને એટેચ કરવાનું. આવી જ રીતે આપણે સ્લીવ એટેચ થઈ જાય છે, અને આ રીતે બીજી પણ આપણે સ્લીવ એટેચ કરી દેવાની.